જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે મિત્રો, જે એનસીઆરટીના પુસ્તકો છે એ પુસ્તકો એનો મુખ્ય પાયો ગણાય. અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર આપણે ધોરણ 6થી માંડી અને ધોરણ 10 સુધીના તમામ પુસ્તકોનો આપણે એનસીઆરટીના જે સિલેબસ મુજબ વેરી મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ પરના પ્રશ્નો છે એ પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ વિડીયો રૂપે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈએમપી એમસીક્યુ પરના પ્રશ્નો અને એ પણ એનસીઆરટીનો જે સિલેબસ છે એ સિલેબસ મુજબના એમસીક્યુ પ્રશ્નો છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો. અને આજનો જે વિડીયો છે એ ભાગ નંબર 55નો છે. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે, જોઈએ શું છે પ્રશ્ન. તો પ્રશ્ન છે કે સરકારના વિવિધ કાર્યો અંગેની જાણકારી આપણે શેમાંથી મેળવી શકીએ છીએ? તો સરકારના વિવિધ કાર્યો અંગેની જાણકારી આપણે ઉપરોક્ત તમામ બાબતોથી, મતલબ કે ઓપ્શન એ જવાબ આવશે. એટલે કે દૈનિક પત્ર, ટીવી અને મેગેઝિન દ્વારા આપણે જાણી શકીએ છીએ. ઓપ્શન એ જવાબ બનશે. ઉપરોક્ત તમામે એટલે કે જે નીચે આપે છે તમામ આવશે. જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો કે આપણા દેશની સરકાર સેના દ્વારા ચૂંટવામાં આવે છે? તો આપણા દેશની સરકાર એ મતદાન દ્વારા, શેના દ્વારા? મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. જવાબ બનશે ઓપ્શન એ, મતદાન. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે નીચેનામાંથી કયા સ્તરે સરકાર કામ કરે છે? તો ઉપરોક્ત તમામ બાબતે સરકાર કામ કરે. જવાબ બનશે ઓપ્શન એ, મતલબ કે રાષ્ટ્રીય સરકાર, સ્થાનિક સરકાર અને રાજ્ય સરકાર એ તમામ બાબતે સરકાર કામ કરે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કોને કેન્દ્રમાં રાખીને સરકાર કાયદા બનાવે, કાયદામાં સુધારો કરે અને કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે? તો બંધારણને કેન્દ્રમાં રાખી, કોને? બંધારણને કેન્દ્રમાં રાખીને સરકાર કાયદા બનાવે છે, કાયદામાં સુધારો પણ કરે છે અને કાયદાનો અમલ પણ કરવાનું કાર્ય કરે છે. કોને? તો બંધારણ. જવાબ બનશે ઓપ્શન બી, બંધારણને કેન્દ્રમાં રાખીને. પ્રશ્ન આગળ આપણે સમગ્ર દેશનો કાર્યભાર કોણ સંભાળે છે? તો સમગ્ર દેશનો કાર્યભાર એ રાષ્ટ્રીય સરકાર, કોણ? રાષ્ટ્રીય એટલે કે કેન્દ્રીય સરકાર સંભાળે છે. જવાબ બનશે ઓપ્શન ડી, રાષ્ટ્રીય સરકાર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો દુનિયાની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ હોય તો એ છે આપણો દેશ ભારત છે. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે. આપણો દેશ ભારત. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગામ કે શહેરનો કાર્યભાર કોણ સંભાળે છે? તો ગામ કે શહેરનો કાર્યભાર એ સ્થાનિક સરકાર. જવાબ આવશે ઓપ્શન ડી, સ્થાનિક સરકાર સંભાળે. જવાબ બનશે ઓપ્શન ડી, જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કઈ શાસન વ્યવસ્થામાં બંધારણને આધારે લોકોના મૂલ્યોનું જતન કરવામાં આવે છે? તો લોકશાહી વ્યવસ્થામાં. શેમાં? લોકશાહી વ્યવસ્થાની અંદર બંધારણને આધારે લોકોના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. જવાબ બનશે ઓપ્શન સી, લોકશાહી વ્યવસ્થા. પ્રશ્ન આપણે આગળ જોઈએ તો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન અથવા વિધાનો એ રાજાશાહી સરકારને લાગુ પડે છે? તો અહીંયા જો આપેલા તમામ વિધાનો છે એ રાજાશાહી સરકારને લાગુ પડે. જવાબ બનશે ઓપ્શન સી, જવાબ આવશે. મતલબ કે હા, વ્યવસ્થામાં લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને મહત્ત્વ આપવામાં આવતું નથી. બીજી વાત, શાસકનું પદ વારસાગત જોવા મળે છે. ત્રીજી વાત, એ આ પ્રકારના શાસકમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ હોય છે. આ રાજાશાહી સરકારને લાગુ પડે. જવાબ છે ઓપ્શન સી, જવાબ બનશે તમામ. પ્રશ્ન આપણે જોઈએ કે કઈ સરકારમાં ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્ણય થાય છે, એટલે કે નિર્માણ થાય છે? તો કઈ સરકારમાં? તો મિત્રો, જે લોકશાહી સરકાર છે એ લોકશાહી સરકારની અંદર, એટલે કે ચૂંટણીમાં જે વિજેતા થાય એ ઉમેદવારને સરકારનું નિર્માણ થાય છે. એટલે કે જવાબ બનશે ઓપ્શન ડી, લોકશાહી સરકારની અંદર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ શાસન વ્યવસ્થાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો સામ્યવાદી વ્યવસ્થા. કઈ આવશે? ઓપ્શન બી જવાબ આવશે, સામ્યવાદી વ્યવસ્થા. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન. તો ભારતમાં કેવી લોકશાહી વ્યવસ્થા છે? તો ભારતની અંદર સંસદીય લોકશાહી વ્યવસ્થા. કઈ આવશે? સંસદીય લોકશાહી વ્યવસ્થા છે. જવાબ બનશે ઓપ્શન બી, સંસદીય લોકશાહી વ્યવસ્થા. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન. તો પ્રશ્ન છે કે દેશના વિકાસ માટે કોણ આયોજનપૂર્વકનું કાર્ય કરે છે? તો દેશના વિકાસ માટે જે સરકાર છે એ સરકાર આયોજનપૂર્વકનું કાર્ય કરે. જવાબ બનશે ઓપ્શન બી, સરકાર. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન. તો કઈ શાસન વ્યવસ્થામાં શાસક તરીકે
કોઈ એક વ્યક્તિ હોય છે તો રાજાશાહી વ્યવસ્થામાં, શેમાં મિત્રો? રાજાશાહી વ્યવસ્થાની અંદર શાસક તરીકે કોઈ એક વ્યક્તિ હોય. જવાબ બનશે ઓપ્શન બી, રાજાશાહી વ્યવસ્થામાં. શેમાં? શાસન વ્યવસ્થામાં, એટલે કે જે રાજશાહી વ્યવસ્થા હોય એ રાજશાહી વ્યવસ્થાની અંદર એટલે જે શાસન કરતા હોય એમાં એક વ્યક્તિ જ હોય છે. જવાબ બનશે ઓપ્શન બી, રાજાશાહી વ્યવસ્થા. પ્રશ્ન આગળ કે નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે? તો અહીંયા આપેલા તમામે તમામ જવાબ બનશે ઓપ્શન બી, મતલબ કે કાયદામાં સુધારો લાવવો, કાયદાનો અમલ કરાવવો અને કાયદો ઘડવો એ કાર્ય સરકારનું છે. જવાબ બનશે ઓપ્શન બી, જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? તો કોણ સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે? તો જે અદાલત છે એ અદાલત એ વિવિધ મુદ્દાઓ માટે સરકારને સૂચન કે આદેશ આપી શકે છે. એટલે જવાબ બનશે ઓપ્શન ડી, અદાલત. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો કે કઈ સરકારના પ્રકારમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે? તો જે રાજાશાહી સરકાર છે એ રાજાશાહી સરકારના પ્રકારની અંદર લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓ હોય એમને ચૂંટી. જવાબ બનશે ઓપ્શન ઈ, જવાબ આવશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન? તો કે આપણા દેશમાં સરકાર કેટલા સ્તરે કામ કરે છે? તો આપણા દેશની અંદર સરકાર, ઓપ્શન જવાબ આવશે એ, એટલે કે 3 પ્રકારે કામ કરે છે. શું આવશે? જવાબ બનશે ઓપ્શન એ, 3 પ્રકારે કામ કરે છે. ઓપ્શનની જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે આપણા દેશની અંદર શું છે પ્રશ્ન? કે આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? તો આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની. કેટલા વર્ષની? 5 વર્ષની હોય છે. જવાબ બનશે ઓપ્શન એ, 5 વર્ષ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? તો કે કઈ શાસન વ્યવસ્થામાં શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતાના ધોરણે સંચાલન કે શાસન જોવા મળે છે? તો જે સામ્યવાદી વ્યવસ્થા છે એ સામ્યવાદી વ્યવસ્થાની અંદર શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતાના ધોરણે સંચાલન કે શાસન જોવા મળે છે. જવાબ બનશે ઓપ્શન બી, સામ્યવાદી વ્યવસ્થા. જે પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન? તો મિત્રો અહીંયા આપણે જે ડેઇલી મિત્રો તમારી સમક્ષ 20 પ્રશ્નોનો વિડીયો બનાવીએ છીએ, વિડીયો અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમે મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.